टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હોય તો આપણે લાસ્ટ દિવાળીથી આ દિવાળી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ છે જેણે સારી તેજી કરી, બજાજ ગ્રુપ છે જેણે સારી તેજી કરી છે, પરંતુ જો આપણે નિફ્ટીના ટોપ 3 લૂઝર્સ જોઈએ ને તે ત્રણ ટાટા ગ્રુપના છે. તમે જો TCS 27% નેગેટિવ વાર્ષિક રિટર્ન, ટાટા મોટર્સ 27% નેગેટિવ રિટર્ન, ટ્રેન્ડ તમે નજર કરો 35% નેગેટિવ રિટર્ન. અસીમ સર, તમારી પાસે જ હું આ ક્વેશ્ચન લઈને આવવા માગીશ. એવું તો શું ઓબ્ઝર્વ કર્યું આ છેલ્લા એક વર્ષમાં, શા માટે ટાટા ગ્રુપ છે કે આટલું અંડર પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે? અને એમાં પણ ખાસ કરીને મારે ટ્રેન્ડની સ્ટોક સ્પેસિફિક અલગથી વાત કરવી છે, કારણ કે આ ટ્રેન્ડ તમે જો એક ટાઈમ હતો 6,000 રૂપિયા આજુબાજુ હતો ત્યારે માર્કેટમાં એવી ચર્ચા ચાલુ હતી કે સ્ટોક ઘણો ઓવરસોલ્ડ છે, પરંતુ સ્ટોક 6,000થી તમે જો અત્યારે 4,700 આવી ગયો છે અને અત્યારે હાલ અહીંયા જ પડી રહ્યો છે, વધવાનું નામ પણ નથી લઈ રહ્યો. બિઝનેસ અપડેટ આવ્યા બાદ પણ ઘટી રહ્યો છે. એક બાજુ જો ફંડામેન્ટલ પર જોઈએ PE રેશિયો ને બધું, તો ઇન્ડસ્ટ્રી PE રેશિયો કરતાં ઓલમોસ્ટ અડધા થઈ ગયા છે. તો સર, એવી તો શું પ્રોબ્લેમ આવી રહી છે આ સ્ટોક પાસે કે જેના કારણે આટલું અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે? સૌપ્રથમ તો જે આપણે ટાટા ગ્રુપની વાત કરીએ તો ટાટા ગ્રુપમાં જે આપણે અંદર જે નવા એમના ચેરમેન છે જે ટ્રસ્ટના, એ બી પરમેનન્ટ અત્યારે આવી ગયા છે, એટલે એક જે થોડોક કહી શકાય પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ થોડો ઘણો અંશે સોલ્વ થયેલો દેખાઈ રહ્યો છે. પર્ટિક્યુલર ટ્રેન્ડની વાત કરો તો ટ્રેન્ડમાં ચોક્કસ હું પોતે પણ બહુ જ ઓપ્ટિમિસ્ટિક અને પોઝિટિવ હતો, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જે છેલ્લા 6 મહિનામાં જ્યાં પણ વેલ્યુએશન્સ મોંઘા લાગ્યા ત્યાં માર્કેટ એને નેગેટિવલી ટ્રીટ કરેલું છે. પર્ટિક્યુલરલી ટ્રેન્ડમાં એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. અધરવાઇઝ તમે જોશો તો કંપનીએ પોતાના જે જુડિયો કે જે હાઈએસ્ટ ફૂટફોલ્સવાળી આઈ મીન સ્ટોર છે એના જે બિઝનેસ મોડલ છે એમાં ઘણા બધા ચેન્જીસ કર્યા પછી એક અપેક્ષા એવી હતી કે કોસ્ટ સારો ઘટશે અને એને કારણસર પ્રોફિટેબિલિટી ઉપર આવશે. પરંતુ જે રીતે પિયર સાથે કમ્પેરિઝન કરવાની વાત આવી ત્યારે સ્વાભાવિક રીતે રોકાણકારોએ એને પ્રેફરન્સ ના આપ્યો અને આપણને મોટો ઘટાડો જોવા મળ્યો હતો. TCSમાં તો આપ જાણો છો એ પ્રમાણે ઇન્ટરનેશનલ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ રહી છે. ડિસ્પાઇટ ઓલ ઘણા બધા પોઝિટિવ કોમેન્ટ્રી હોવા છતાં પણ હજી જે ઓપ્ટિમિઝમ કહેવાય એવું દેખાઈ નથી રહ્યું. આઈ એમ ડિસઅપોઇન્ટેડ વિથ ધી ટાટા મોટર્સ, કારણ કે જે રીતે મારુતિ કે બીજી બધી કંપનીઓ પરફોર્મ કરી રહી છે એ રીતે ટાટા મોટર્સનું પરફોર્મન્સ આવ્યું નથી. રોકાણકારોને ક્યાંક ને ક્યાંક નિરાશા સાંભળેલી છે. ઓફકોર્સ 2 કંપનીઓ અલગ થઈ ગઈ છે હવે, કમર્શિયલ વ્હીકલ એઝ વેલ એઝ પેસેન્જર વ્હીકલ, પણ જે રીતે મારુતિએ પરફોર્મન્સ શેરહોલ્ડર માટે આપ્યું છે એ ક્યાંક ને ક્યાંક અંડર પરફોર્મર રહ્યો છે. આપનો જે સ્પેસિફિક ક્વેશ્ચન ટ્રેન્ડ માટે છે તો મને એવું લાગે છે કે ટ્રેન્ડ અત્યારે રિઝનેબલી પ્રાઇસ છે અને વી વિલ સી એટલીસ્ટ બેટર રિટર્ન ઇન કરંટ યર. એટલે આ ત્રણેય સ્ક્રિપ્ટ જે આપણે રેકમેન્ડ કરીએ એમાં ટ્રેન્ડ માટે મારું ઓપ્ટિમિઝમ છે. ટાટા મોટર અને TCS માટે હજી પણ હું થોડોક આઈ વિલ ઓબ્ઝર્વ હાઉ દે પરફોર્મ, પણ એટલો બધો આઈ વિલ નોટ જમ્પ ટુ ધ કન્ક્લુઝન કે ના લેવું જ જોઈએ. વિલ વેઇટ ફોર ધી આઉટકમ. પણ ટ્રેન્ડ મને એમ લાગે છે કે ધીસ ઇઝ રિઝનેબલી વેલ્યુડ અને થિંગ્સ શુડ એટલીસ્ટ મૂવ ડાઉન. ક્લિયરલી. એટલે આમ પણ હું એ જ કહેવા જઈ રહ્યો હતો કે બહુ ઓબ્વિયસ એક રીઝન જો અસીમ સર હોય તો એ છે કે રતન ટાટા સાહેબ હવે આપણા વચ્ચે નથી, એટલે એ એક બહુ મોટો ડેન્ટ તો ટાટા ગ્રુપને છે જ. પણ તેમ સિવાય મારા જે મેં રિમાર્ક્સમાં એ જ કહ્યું કે આજે જ સમાચાર આવ્યા કે જે રીતે એક ટાટાના જે ટ્રસ્ટના ચેરમેન તરીકે અત્યારે એક એપોઇન્ટમેન્ટ મળી તો ઘણી અનસર્ટનિટી એમાં ઓછી થઈ છે અને એ ડેફિનેટલી કામ કરે છે, કારણ કે ઇવન આપણા ટાટા કેપિટલના ઇસ્યુ વખતે બી ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. એક્ઝેક્ટલી. અને એના કારણસર સેન્ટિમેન્ટ થોડું અસર ચોક્કસ થતું હોય એ છે. પછી આ કમર્શિયલ વ્હીકલ ડીમર્જ કરીને અલગ આખું કર્યું, એટલે ફંડામેન્ટલી ઘણા બધા ચેન્જીસ છે. ટેકનિકલી પણ આપણે વાત કરી, ફંડામેન્ટલી પણ છે, તો આ મુદ્દાને આપણે ધ્યાન પર રાખીએ.